મનુષ્ય પણ પશુ જ છે. પશુ એટલે પાશબદ્ધ એ પશુ. મનુષ્ય પણ પાશબદ્ધ છે. તમારી ગાયું, તમારા બળદ, તમારી ભેહું, એના ગળામાં તો તમે ગાળિયા નાખો છો ને તમને એમ માનો છો કે તમે છૂટા ફરો છો. એમ તમારા ગળામાંય ગાળિયા છે, દેખાતા નથી પણ ગાળિયા છે. એ મોહના ગાળિયા છે, માયાએ નાખ્યા છે. એટલે બંધાયેલા જ છો. કોઈક ને કોઈક ખીલે કે આ મારું મકાન ને આ મારી દુકાન ને આ મારું ખેતર, આ મારો દીકરો ને આ મારી પત્ની ને આ મારો ધણી. મોહ પાશથી બંધાયેલા છીએ. પાશબદ્ધ છે તે પશુ. અને એવા બધા જ પાશબદ્ધ પશુનો જે નાથ, એનો પતિ એ પશુપતિ. ભોળાનાથ પશુપતિ છે. પશુનામ પતિમ પાપનાશમ પરેશમ. પશુ જ છીએ. યજ્ઞ કરે ને તો યજ્ઞમાં પશુનો બલિ આપવાનો હતો. જૂના જમાનામાં યજ્ઞમાં પશુના બલિ આપતા. એટલે એમાં બીજા 12 વાળા પશુને કાપીને હોમવાને બદલે યજ્ઞ ખરો એ કે આપણી પશુતાનો બલિ આપી દઈએ અને અંદરનું ઇન્સાનિયત વાળું રૂપ એકદમ નિખરે, મનુષ્ય ભીતરથી પૂરેપૂરો પ્રગટ થાય. પશુની હિંસકતા, પશુવાળી સ્વાર્થી વૃત્તિ, પશુવાળી જડતા એ જીવનમાંથી જાય. પશુ બલિ એટલે આપણી અંદરની એ પશુતા, એને કાપીને હોમી દેવાની અને ખતમ કરીને આ જ્ઞાનના અગ્નિમાં બાળીને ખતમ કરવાની. એવો યજ્ઞ કરો. અંદરથી એક આદર્શ મનુષ્ય પ્રગટ થાય અને એ આદર્શ મનુષ્ય એવી કરણી કરે કે એ નરમાંથી નારાયણ પણ થઈ શકે. એ આપણા શાસ્ત્રો કહે છે. કરણી કરે તો નરનો નારાયણ થાય.